નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં. જો આ ચકલીના બચ્ચા મની વેલમાં માળો કરે છે ને, તે આંખો હજી નથી ખુલી, પણ કેવાય એની માની રાહ જોઈને બેઠા છે, ક્યારે માં આવે ને ખવડાવે. અહીંયા બા શાક સમારે છે અને અમે ઘઉં આવ્યા છીએ પેટલાદથી. નિધિના પપ્પાએ કચ્છમાં વાવ્યા હતા, તે ઓર્ગેનિક છે, છાણિયું ખાતરથી જ બનાવેલા ઉગાડેલા છે. સિયાતરમાં આવ્યા છે. દીકરી મોટું મણ કરવા જાય ને સિયાતર આપે ને પપ્પાવાળા, સિયાતરમાં ઘઉં આવ્યા છે, વેવાઈવાળા ઘઉં આપ્યા છે, ત્યાં ઘઉં સાફ કરીએ છીએ. બા નવરા પડી ગયા કે હું કરાવું પણ શું કરાવે, દેખી નથી શકતા. હવે બપોરે અમે જમી લીધું અને બા આરામ કરે છે, અને અમે આ બાજુ કીધું થોડાક કરીને પછી થોડોક આરામ કરીએ. ખેતરના છે એટલે થોડીક કંઈક કટકા કે હતા એ વીણવા પડે ને, એટલે નિધિ અને દીસુ સાફ કરે ને હું ચાળતી આવું. બે નણંદ ભજાઈ મારા ઉપર મજાક ઠેકડી કરી. અને બારે ચકલી ચી 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 કરી મેલી હતું. બીજી ચકલીઓ આવી હતી એટલે માને તો એમ થાય ને મારા બચ્ચાને નુકસાન તો નહીં પહોંચાડે ને. જો ઘઉં સાફ થઈ ગયા અને રાતે પડી ગઈ, અને આ બાજુ મોવાનું કામ ચાલુ છે. એરંડિયું મોયું વરસ માટે સ્ટોર કરવા આવે એટલે મોઈને રાખીએ તો અંદર જીવાત ના પડે. અને આ બાજુ નિધિ રસોઈ બનાવવાનું ચાલુ કર્યું છે, લોટ બાંધે છે ને આ બાજુ શાક વઘાર્યું. બારે ઘઉંના જે મોયા હતા ને, વાસણ હતા ચીકણા, કે લાવો હું ધોવા બેસું. દીસુએ કીધું પણ ના માન્યા, કે મને ધોવા દે, હવે તું થાકી રહીશ. દિશાનો ફોન આવ્યો હતો એની સાસુનો, તો સોફા પર બેસીને વાતો કરતી હતી. ને આ બાજુ ઉપર નીચે બાએ દીવાબત્તી કરી, ઉપર હું ગઈ કરવા દીવાબત્તી. નીચે છોકરીઓ રસોઈ બનાવે, હું દીવાબત્તી કરવા ઉપર આવી. જો નણંદ ભજાઈ થઈને રોટલી બનાવે છે. દીસુને જપ ના હોય એટલે આવી જાય રસોડામાં, ના તો પાડે એની ભાભી. જો આ બાજુ બાપુજી એને પપ્પા જમવા બેસી ગયા, દર્શન નીચે બેઠો છે, અને આ બાજુ અમે પણ નીચે જોડે બેસી ગયા જમવા. આવો ગયો અમારો આખો દિવસ, એમ કરીને આખો દિવસ પૂરો થઈ ગયો, ક્યાંય ખબર ના પડી. જમી લીધું અને નિધિ વાસણ ધોવા બેસી, અને દિશા અંદર કરે છે, પ્લેટફોર્મ સાફ કરી કચરા પોતું કરે, અને હું વાસણ લૂછવા બેઠી. જય શ્રી કૃષ્ણ.